સુરતના ઉધનામાં બમરોલી રોડ પર આવેલા આરાધ્યા કોર્પોરેશન નામની ફાઇનાન્સની ઓફિસ બહાર ફાયરિંગ કરનારા મુખ્ય સૂત્રધાર એવા ગુરમુખ સહિત બેને ઉધના પોલીસે યુપીથી ઝડપી પાડ્યા છે। સુરતમાં ચકચાર મચાવનારા ઉધનાના ફાઇનાન્સની ઓફિસ બહાર ફાયરિંગ કરનાર આરોપીઓને ઉધના પોલીસે યુપીના લાલગંજ ખાતેથી ઝડપી પાડ્યા છે। ઉધનામાં બમરોલી રોડ પર મોડી સાંજે 8 વાગ્યાના સમયમાં આરાધ્યા કોર્પોરેશન નામની ફાઇનાન્સની ઓફિસની બહાર જાહેરમાં ફાયરિંગ કરાઈ હતી। તે ફાયરિંગના બનાવમાં અગાઉ મદદગારી એવા અજયને ઉધના પોલીસે ઝડપી પાડી તેઓનો વરઘોડો કાઢ્યો હતો। તો હવે ઉધના પોલીસે મુખ્ય સૂત્રધાર એવા મૂળ મહારાષ્ટ્રના નાંદેડ અને હાલ પાંડેસરા કર્મયોગી સોસાયટી 2માં રહેતા ગુરુમુખસિંહ ઉર્ફે ગુરુ કૃપાલસિંહ ચીકરીગર મૂળ યુપીના ભદ્રોહી હાલ પાંડેસરા કર્મયોગી સોસાયટી વિભાગ 2માં રહેતા શુભમ ઉર્ફે માફિયા ધીરેન્દ્ર પ્રતાપસિંહ રાજપૂતને યુપીના લાલગંજ ખાતેથી ઝડપી પાડ્યા હતા। એ લોકોએ અહીંથી ફાયરિંગ કરી અને અહીંથી વડોદરા ગયા, વડોદરાથી અમદાવાદ, અમદાવાદથી ભાવનગર ગયા હતા। ત્યાં 2 દિવસ રોકાયા। ત્યારબાદ તેઓ ત્યાંથી સીતામઢીની જે ટ્રેન છે બિહાર, ત્યાં જતા રહ્યા હતા। એ ટ્રેન મારફત એ લોકો સીતામઢી પહોંચ્યા। ત્યાંથી એ લોકોનું આયોજન નેપાળ પહોંચવાનું હતું, પરંતુ થોડાક પૈસાની એમની કમી હોવાથી એ લોકો ફરી પાછા લખનઉ પોતાના એક મિત્રને ત્યાં આવ્યા હતા। લખનઉ આવી અને પછી ત્યાં પણ તેઓ અલગ અલગ વિસ્તારમાં રહેતા હતા અને છેવટે બારાબંકી ખાતે તે લોકોનો અમને ઇન્ફોર્મેશન મળી કે તેઓ બંને બારાબાંકી ખાતે રોકાયેલા છે। એટલે અમારી ટીમે એમનો પીછો કરતાં કરતાં બારાબાંકી ખાતેથી એમને અટકાયતમાં લીધા અને જે આગળની કાર્યવાહી શરૂ કરી। આજે બંનેને અરેસ્ટ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત બંને જે વેપન યુઝ કર્યું છે આ બનાવમાં, એ વેપન ક્યાંક ફેંકી દીધું હતું। તે વેપન ક્યાં છે એ માટે પણ અમે ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ। તો સુરત લાવી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી। તો આરોપી ગુરુમુખસિંહ ઉર્ફે ગુરુ દ્વારા ફાઇનાન્સ દીપક પવાર પાસે ઉધારથી નાણાં માંગવામાં આવતા ફરિયાદી દીપક પવારે રૂપિયા ન આપતા ગુરુમુખના પિતાને પણ રૂપિયા આપવાની ના પાડતા પોતાને અપમાનિત કરતા બદલો લેવા સાગરીતો સાથે મળી ગુરુમુખે ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।